વ્યાખ્યાનમાળા મારા ભાગની છે અત્યારની. કુટુંબ અને કુટુંબ ભાવના. કુટુંબ એ કોઈ એક ઘરની અંદર ભેગા રહેતા સભ્યો, એનો સમુદાય એ કુટુંબ નથી. એ તો માત્ર ને માત્ર લોહીના સંબંધનું એક લિસ્ટ છે. તો સાચું કુટુંબ કેને કહેવાય? તો કે એક વ્યક્તિની પીડા એ સારા એ ઘરની વેદના બની જાય, અને એક વ્યક્તિ એનો આનંદ એ સારા એ ઘરનો ઉત્સવ બની જાય. અત્યારે સમાજનો મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન હોય તો કોઈને ભેગું રહેવું નથી. ભેગું રહેવું નથી એટલુંય નહીં, ભેગો સંબંધ પણ નથી રાખવો. બહુધા સમાજની અંદર આ બહુ પેચીતો પ્રશ્ન છે. હરિભગત હોય કે બિન હરિભગત હોય. આજે હું યાદ કરીશ પરમ પૂજ્ય સદગુરુ ડભાણવાળા જગત પ્રકાશ પુરાણી સ્વામીને. સ્વામીએ ખૂબ કથાઓ કરેલી, એના કરતાંય વિશેષ કામ 350 થી 400 પરિવારને એમને ભેગા કરેલા. વિદેશની અંદર પણ એટલા અને દેશમાં પણ એટલા. આ પ્રશ્ન એટલા માટે વધારે ગમગીનતા વાળો છે કે આનાથી નુકસાની તો ઘરમાં જ આવે છે. આ 100%ની વાત છે. ખબર નથી આ માત્ર ને માત્ર આપણી અવરચંડીલાઈ હશે કે દેવની માયા હશે, એ ખ્યાલ આવતો નથી. જે પ્રશ્ન થાય એ ભાઈઓમાં જ પ્રશ્ન થાય છે, બાજુવાળામાં નથી થતો. આ 100%ની વાત છે. આ પ્રશ્ન જો એક સોલ્વ થઈ જાય તો હું એવું ચોક્કસ માનું કે લગભગ 70% સમસ્યાઓ હલ થઈ જાય. ઓછામાં ઓછી ઓછામાં ઓછી 70% સમસ્યા સમાજની હલ થઈ જાય. અને આ જાગૃતિ આપણા ઘરમાંથી જ શરૂઆત કરવાની રહે. આ જાગૃતિ છે એની શરૂઆત આપણા ઘરમાંથી જ કરવાની રહે. ખરેખર સાચો પ્રેમ કેને કહેવાય? કે જ્યાં શબ્દ ન બોલવા પડે, મૌનથી સમજી જાય. મૌનથી સમજી જાય. તમારા પરિવાર કે કુટુંબમાં તો મૃત્યુલોક છે. કોઈથી કંઈ નાના મોટી ભૂલ થઈ, 5 માણસ આવીને ભૂલનું વર્ણન કરશે. બે જણ આવીને એમ નહીં કહે જે બન્યું હોય પરિવારને ભેગો કરી લ્યો. માણસને મજા શેમાં છે? તો કે વીખવામાં મજા છે. કોઈ પણ વ્યક્તિ હોય, માણસને મજા શેમાં આવે? તો કે વીખવામાં મજા આવે. અને બધા જ પ્રશ્ન એવા નથી હોતા કે એ ભૂલથી જ થયા હોય. અમુક પ્રશ્ન મજબૂરી પણ હોય જ. અમુક પ્રશ્ન
પરિવાર, કુટુંબ, એના સભ્યો ન સમજી શકતા હોય ત્યારે પણ થતા હોય છે. અને આવું સમાજમાં બને છે. હમણાં જ એક ઘટના એવી બની ગઈ, આપણે કોઈનું નામ નહીં લઈએ. એક જુવાન દીકરો સુસાઇડ કરી. અમે બહુ સારી રીતે ઓળખીએ ને. એવું કહેવાય છે કે પરિવારના સભ્યની સામે કદાચ ભૂલ હશે કે ગમે તે હોય, પણ આવી ઘટના બને ત્યારે ઘરના વડીલે નરમાશ રાખી અને આનું સોલ્યુશન કરવું જોઈએ. અને બેટર ધ બેસ્ટ એ છે, સમસ્યા ઊભી થાય એ પહેલા ઘરના સભ્યોએ ભેગા બેસવું જોઈએ. જે સમાજમાં આપણે જીવન જીવીએ છીએ એ સમાજ કાયમને માટે નવા નવા પેતરા લઈ આવવાનો છે ને છે. આજથી ને 30 વર્ષ પહેલા કે 35 વર્ષ પહેલા આ બધી બળવાલો નહોતી, 100% નહોતી. અત્યારે બગડવાના સાધનો એટલા ભયંકર છે કે એની કોઈ સીમા નથી, એની કોઈ સીમા નથી. તો એના માટે બેસ્ટ વસ્તુ એ છે કે ઘરના સભ્યોએ, પરિવારના સભ્યોએ ભેગા બેસવું જોઈએ અને ધાર્મિકતાથી જોડાવવું જોઈએ. ગમે તે તમે કરો, પણ જ્યાં સુધી આપણામાં ધાર્મિકતા નથી આવી કે ધાર્મિકતાથી આપણે નહીં જોડાઈએ, ત્યાં સુધી કોઈ દિવસ પરિવાર ભેગો નહીં રહીએ. ગમે એટલી મહેનત કરશું તોય. દીકરી માટે છોકરો જોવા જાય એટલે ભેગા થઈને બધાય સંપત્તિ જુએ. છોકરો કેટલું કામે છે એ જુએ. તો દીકરીના લગ્ન કેની હારે કરવાના છે? હે? સંપત્તિ હારે કરવાના છે. ગુરુ મહારાજ પાસે આવે, 2 શબ્દ સ્વામી કહે. કેટલા? 2 શબ્દ. સ્વામી એવું કહે, સંસ્કારી કુટુંબ છે ને, છોકરાને કોઈ વ્યસન નથી ને. આ વસ્તુ નહીં હોય અને આ એક વસ્તુ હશે ને તો ગમે ત્યાંથી ને આવશે. પણ જો વ્યસન હશે અને કુટુંબમાં સંસ્કાર નહીં હોય તો કોઈ સંજોગોમાં ભેગું જીવન જીવવું એ બહુ દુષ્કર છે. હમણાં 5 દિવસ પહેલા જ એક હરિભગત ગુરુજી પાસે આવ્યા એના છોકરાને લઈને. રાજકોટના એક કારખાનામાં છોકરો સિલેક્ટ થઈ ગયો, સારો પગાર હતો. પછી છોકરાને રહેવાનો પ્રશ્ન હતો તો એના શેઠે રહેવાની વ્યવસ્થા પણ ત્યાં કરી દીધી. પણ પ્રશ્ન એક હતો કે શેઠ ખુદ પોતે એના એમ્પ્લોયને દારૂ માટેનો આગ્રહ કરે અને એ પાર્ટી ત્યાં જ થાય, મીટની પાર્ટી પણ ત્યાં જ થાય. મને ખબર નથી પણ મને મળ્યા હતા અને એને મને વાત કરી કે અમે આટલા માટે આવ્યા હતા સ્વામીને પૂછવા
કે આને ત્યાં નોકરી કરવા રાખવો કે નહીં. સ્વામીએ ના પાડી, ના રાખાય. હરિભગત નથી પણ વિશ્વાસુ માણસ છે. સ્વામીને પૂછ્યા વગર કાંઈ ના કરે, જે કરવું એ પૂછીને જ કરવું. કારણ કે ચમકારો થઈ ગયો, એને ખ્યાલ આવી ગયો કે જીવન શું છે અને મહાપુરુષની તાકાત શું છે. એમ આપણો પરિવાર છે, એ પરિવાર કદાચ શુલ્ક મનથી એવું માનીએ કે મને એનાથી શું મતલબ, એ બહુ મોટી ભૂલ છે. અને હિન્દુ ધર્મની અંદર મોટામાં મોટી જો કોઈ નુકસાની હોય તો આપણી નુકસાની આ જ છે. અને આ એક નુકસાનીને ખાતર કદાચ આપણે કેટલું ખોઈ બેસશું એનું કોઈ લિસ્ટ જ નથી, એનું કોઈ માપ નથી. એટલે બહુ અતિ અગત્યનો પ્રશ્ન છે. પરિવારની અંદર સાચું કહીએ તો ઝઘડા ના થાય એવું ન હોય, પરંતુ કુટુંબની અંદર ઝઘડા થાય પરંતુ એકબીજાનો સાથ ના છોડે. સમજાય? એકબીજાનો સાથ ના છોડે. એકાબીજાનો સાથ છોડ્યા પછી પોઝિશન એવી થાય, એકાબીજા પ્રત્યે ઝેર ઓકવાની શરૂઆત થઈ જાય. એકાબીજા પ્રત્યે ઝેર ઓકવાની શરૂઆત થઈ જાય, બે તરફથી ને. બે બાજુથી વિચારવાનું છે. બે ભાઈઓ ભેગા રહેતા હોય તો બૈરાઓ તરફથી એવું કહેવામાં આવે, ભાઈ તો આટલું કામ નથી કરતા, તમારે શું ઢેડવાની જરૂર છે, તમારી એકની જ ફરજ છે. આની આ વસ્તુ બૈરાઓ અને છોકરા આપસમાં પ્રેમથી રહેતા હોય તો ભાઈ તરફથી પણ એવું કહેવામાં આવે કે હું બહુ ફૂલેણ થાશો, એને શું કરી દીધું આપણા માટે કે એના છોકરા વાહે તું આટલું બધું કરશો. શબ્દ આપણો એવો હોવો જોઈએ કે આપણી સાથે લાગણી અને પ્રેમ કરે એના કરતા વધારે ભાઈ હારે કરે. મેં કીધું એમ લાગે આપને કોમન કે આ વસ્તુ કોમન છે, પણ એ ક્યારે મહદ બની જાય એનું કાંઈ નક્કી નથી. અને આ વિષય અહીંથી માંડી અને આમ આખો ચક્કર મારી લઈએ ને તો ઓછામાં ઓછા 30-35 કુટુંબ તો એવા નીકળે. હું કોઈ તમારો હેતુ નથી કે મારો એવો કોઈ અધિકાર પણ નથી, પણ આ એક પ્રકારની વેદના છે. અમે સંતોની મીટિંગ કરી ત્યારે વિષયો લખ્યા, એટલા વિષય મને આપવામાં આવ્યો છે. બે પ્રકારના અનુભવ થાય છે, બે પ્રકારના 100% અનુભવ થાય છે. સમય પ્રમાણે કોઈ કહેવા નહીં આવે, સમય પ્રમાણે કોઈ કહેવા નહીં આવે. અને આજ સમાજની અંદર આવી આપણે વેદનાઓ ભોગવીએ છીએ એનું કારણ જ આ છે કે કોઈને સાચી વાત કરવી નથી. હમણાં ટૂંકા ટાઈમની અંદર તાલુકા પંચાયતનું ઇલેક્શન ગયું, જિલ્લા પંચાયતનું, એટલે એક ગામના 15-20 જણા ઉપર રજૂઆત કરીને પછી અહીં આવ્યા કે આવી થોડીક ભલામણ કરી દેજો ને,
એવી વાત કરવા. નીકળ્યા પછી એમાંથી 7 જણાનો મને ફોન આવ્યો, અમે ભેગા નથી હો, આ તો આવવું પડ્યું. ચોખવટ કરી દેજો તમે. સમજાય છે આ વાત? એ જે પરિવાર કોઈ બીજા નહોતા, જાજો તો પરિવાર જ ભેગો હતો. પણ આ વસ્તુ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અતિ અગત્યની વાત છે. આજ આ શિબિરના માધ્યમથી મારી એવી અપેક્ષા છે, અહીંયા જેટલા બેઠા છીએ એટલા, કંઈ પણ કુટુંબમાં પ્રશ્ન હોય તો એ કુટુંબના પ્રશ્નનું સોલ્યુશન ગુરુ મહારાજની સાક્ષીએ, ગુરુ મહારાજના શરણે ધરી અને આપણે ચોખા બની જાય. આનો આનંદ કોક ઓર આવશે. મૂકી દેવાની અંદર ફાયદો છે, બાયું ચડવામાં ફાયદો નથી. શ્રી કૃષ્ણ ભગવાનને પૃથ્વીનો ભાર ઉતારવો હતો, પૃથ્વીનો ભાર ઉતારવો હતો, એટલે અર્જુનને પાણી ચડાવીને તૈયાર કર્યો. અર્જુનને આ વસ્તુની ખબર નહોતી. એને જ્યારે ખબર પડી કે આ કર્ણ નામની વ્યક્તિ છે, એ જ્યેષ્ઠ પાંડવ છે, આ કુંતીનો દીકરો છે, ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે પ્રભુ, આ વાત તમે અત્યારે કરો છો મને કે આ તારો મોટો ભાઈ છે? અને આ સત્તા અને જમીન ને જાયગાર માટેથી આ લાખો કરોડોનો કચ્ચર ઘાણ કઢાવી નાખ્યો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, એની તો નિખાલસ ભાવના હતી, એની નિખાલસ ભાવના હતી. મારે આવી સત્તા નથી જોતી, મારે આવો અધિકાર નથી જોતો. શ્રી કૃષ્ણ ભગવાન કે આ મારે કરવું પડે એમ હતું, આ મારે એ કાર્ય ભગવાનનું હતું. પણ ધર્મરાજાએ ને અર્જુને તો એની ફરજ બજાવી, 100% બજાવી. આપણે સત્સંગની અંદર રહેલા છીએ, આપણે દેવજોગી પરિવારના સભ્ય છીએ, આ વસ્તુ આપણામાં ના હોવી જોઈએ, 100% આપણામાં ના હોવી જોઈએ. સમાજના એવા સજ્જન વ્યક્તિ, સમાજના એવા વરિષ્ઠ વ્યક્તિ જ્યારે એ પરિવારની અંદર આવું સાંભળવા મળે ત્યારે બહુ મોટું દુઃખ થાય. કોને ખબર હોય કે તમે તમારા જીવનની અંદર શું કરી રહ્યા છો અને શું કરો છો, અને તમને કેવી રીતે ઉપાડવા, ક્યાંથી ઉપાડવા, એ પરિવારના સભ્યનું જ આપેલું લિસ્ટ હોય છે. તમે નક્કી કરજો, આ પરિવારના સભ્યનું જ આપેલું લિસ્ટ હોય છે. આ વસ્તુ બહુ અગત્યની છે. આ ચૂંટણી દેશની અંદર ફિટ કરી દીધી. સમાજનો માણસ કોઈ ભેગો ના બેહી. ભેગા કોણ બેહે? નેતા બેહે, હુકામે બેહે, બધુંય કેલ્ક્યુલેશન ભેગા કરી અને કેમ આના ખીચામાંથી કાઢવાને એટલા માટે એ ભેગા બેહે. અને તમે તો કે તમે હામી લાકડીઓ લઈને ઊભા હો, આ તો કે આનું, આ તો કે આનું. પણ આપણે સજ્જન માણસ છીએ, આપણામાં સત્સંગ છે.
તો 100% એટલું થવું જોઈએ કે પરિવારની અંદર સંપૂર્ણપણે સંપ હોવો જોઈએ. મારું તો ત્યાં સુધી કહેવાનું છે, ઓછામાં ઓછું 15 દિવસે એક વખત, ભલે ને રોટલે નોખા રહેતા હોય, ભેગા બેહીને જમણવાર કરવું જોઈએ. 15 દિવસે ઓછામાં ઓછું એક વખત ભેગા બેહીને જમણવાર કરવું જોઈએ. જો આ જમણવાર ભેગા બેહીને થતું હોય છે ને, તો ડોહા ડોહીને વારે ચડાવવાનો વારો નહીં આવે. એમાંથી તો એકાદો તો એવું કહે જ, આ સારું ના લાગે સમાજમાં, આપણે કોણ છીએ, આ શોભે નહીં. આવું કેનાર તો એમાંથી નીકળશે. એટલે પરિવાર માટે આ વસ્તુ કરવી એ બહુ અગત્યની વસ્તુ છે. મને આમાં અમુક મુદ્દા સ્નેહ સામે તૈયાર કરી દીધા, પણ મેં કીધું આમાં નહીં મેળ આવે. હું બોલી તો મારી રીતે જ હું કહું. ગુરુ મહારાજ ઘણી વખત આજ્ઞા કરે, કોઈ પણ પેઢી ખોલે ને એટલે સ્વામી એવું કહે, કોણ કોણ બેહવાના છે? સ્વામી કે ફરજ ના ચૂકવી. આ આખી પેઢીનું હાર્દ છે. પછી સંયુક્ત પેઢી હોય કે પછી તમારા પરિવારની ભાઈઓની હોય, પણ સ્વામી કે કોઈની કોઈએ ફરજ ના ચૂકવી. વધારે ઝઘડા અને કંકાસ ભેગા રહેવાથી થાય છે અને એકબીજાની ફરજ ચૂકવાથી થતું હોય છે. અને શક્ય બને ત્યાં સુધી વ્યવહારની અંદર ભાઈઓ વ્યવહાર કરતા હોય તો સ્ત્રી ભક્તોએ એમાં રસ ના લેવાય. એ પ્રશ્ન પુરુષનો છે, તમારો પ્રશ્ન નથી. નાની વાતની અંદર આપણે વાત એ મૂકે રાખીએ, ક્યારેક એનું વટવૃક્ષ બનતું હોય છે. આપને ખ્યાલ ના આવે, પણ એ વાતનું ક્યારેક વટવૃક્ષ બની જાય છે અને પરિણામ એવું આવે છે, નોખા થયા પછી મિત્ર ભેગા બેહે પણ ભાઈ ભેગો બેહે નહીં. વડીલની ભૂમિકા વડલા જેવી હોવી જોઈએ. આખાએ પરિવારને એમની નીચે છાંયણો આપે અને હાચવી લે. યુવાનની ફરજ વડીલો જેમ રાજી થાય એ પ્રમાણે રહેવાની અને એની એક પણ વાત ઇંગ્રોય નહીં કરવાની. એની વાત ઉપર વેણ નહીં ચડાવવાનું. આજે ઘણી જગ્યાએ અમે રાજસ્થાનની અંદર 2-3 જગ્યાએ જોયેલું. એક વખત અનુભવ, પીપલાણા મંદિરનું કામ ચાલુ હતું ત્યારે પથ્થર માટે ગયા હતા ત્યારે થયેલો. જેમની ખાણ હતી એને રૂબરૂ અમે મળવા ગયા. એ બાપા ખાટલા ઉપર આવીને બેઠા. બીજી 10-12 ખુરશી પણ હતી. 2 જુવાન દીકરા, એક જુવાનીઓ, ભાઈનો એનો કોઈ ભાગીદારનો છોકરો હતો. તમને નવાઈ લાગશે, આજે વસ્તુ કોમન છે આપણે. એ 3 જણા અમારા માટે પણ સોફા જેવી ચેર રાખી હતી, અમે એમાં બેઠા. ઓલા 3 છોકરા આવી નીચે બેઠા. એટલે મેં એને કીધું ચેર ઉપર બેહો ને, તો કે ના, અમારા વડીલ ઉપર બેઠા, અમારાથી એની હારે ના બેહાય. સમજાય? અમારા વડીલ ઉપર બેઠા ને, અમારાથી એની હારે ના બેહાય.
આપણે વડીલને પૂછતાય નથી. આપણે કંઈક તમને શું ખબર પડે? હે, આપણે વડીલને ક્યાં ગણીએ? તમને શું ખબર પડે? આ વસ્તુ બહુ અગત્યની છે. આપણે મોર્ડન છીએ, આપણે હોશિયાર છીએ, આપણે 21મી સદીના છીએ, 100% માની લઈએ. પણ જો અનુભવી વડીલ મૂકી દીધા એટલે 0-0 છે. આ 100%ની વાત છે. એ સંપત્તિ આપણી કોઈ કામની નથી. આ ફાઇનલ વાત છે. કારણ કે સંપત્તિ છે, એ સંપત્તિને કેમ વાપરવી, સત્તાનો કેમ ઉપયોગ કરવો, કેવી રીતે રહેવું, એ વડીલ પાસેથી જ શીખવા મળે. એ વાત કોઈ દિવસ કોઈ ચોપડામાં ક્યાંય લખેલી નથી, અને ભણવાથી વસ્તુ આવતી નથી. એટલે એના માટે આ કેળવણી ઘરમાંથી જ થવી જોઈએ. અને એ કેળવણી ક્યારે થાય? તો કે ઘરના બધા જ સભ્યોમાં આ વસ્તુ હોય ને તો બાળકમાં થાય. તમે હિસાબ કરો, ઘરની અંદર તમે, હું, તું છોકરાની હાજરીમાં કરી લ્યો, એ છોકરાને તમે બેમાંથી ગમે એ હાચા હો, છોકરાને તમારો બેમાંથી એકેનો વજન પડશે નહીં. પૂરું થઈ ગયું. શું કામે? મર્યાદા આપણે મુકાવી છે. મર્યાદા આપણે મુકાવી છે. અને આ જે વસ્તુ હું કહી રહ્યો છું એ સમાજનો કોઈ નાનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન હલ થાય તો મેં કીધું એમ લાખો ને હજારો પ્રશ્ન આના હલ થઈ જાય. આજે મને આમાંથી દેખાય જ છે. આજે હું વાત કરી રહ્યો છું ને એવું મને દેખાય જ છે. ઘણી વખત ગુરુ મહારાજ પાસે આવી વાત આવે છે. અમને પણ કે સ્વામીને પ્રાર્થના કરજો ને. હિસાબ કરો, આવી વાતની પ્રાર્થના કેમ કરવી, વાત કેમ કરવી? બીજું દુઃખ હોય તો વાત થાય, આ દુઃખની વાત કેમ કરવી? અને કાયદેસર ઘરની અંદર ભેગા રહેવા છતાંય બે ફાટા પડી જાય છે. ભેગા રહેવા છતાંય બે ફાટા પડી જાય છે. અને એક વખત તો જ્યારે પણ સમસ્યા થાય કોઈ પણ પ્રકારની, એનું કોઈ પણ સમાધાન આપતા પહેલા, બોલતા પહેલા ખમી જવું જોઈએ. ખમી જવું જોઈએ. નિરાતે પછી એનું નિરાકરણ કરાય. ઉતાવળો નિર્ણય છે એ અતિ ભયંકર બની જાય છે. એકાદા દેશની અંદર એવો નિયમ છે, ચાઇનામાં છે, ક્યાં છે, ચીનમાં, કોઈ પણ ફરિયાદ લખાવા જાય ને તરત ફરિયાદ નથી લેતા, એની FRI 12 કલાક પછી કરે. કારણ કે ઘડીભરનો રોષ છે એ માણસને જો ઉતરી જાય તો 100% એનું સમાધાન ત્યાં થઈ જાય. વિતાડી દેવાની જે ભાવના છે ને એ પરિવારમાં અને કુટુંબમાં ના હોવી જોઈએ. આપને ખબર નથી, આપણી સામે જે ઊભા છે ને એ આ વાતમાં પરફેક્ટ છે. મેં કાલે મંદિર માટેની વાત કરી હતી. આપણે ઘડી ભળે એવું માનીએ કે આપણાથી શું થાય. આપણે રામાયણ ને મહાભારત જોઈએ છીએ. આ બે શેમાંથી થયો? શેમાંથી થયું?
શબ્દ બોલવાથી. કેનો કટાક્ષ? તો કે પરિવારનો. હે? કેનો કટાક્ષ? પરિવારનો. આમાં અત્યારે કોઈને પૂછી ના હગાય, પણ મારી ઈચ્છા એવી છે કે આ પ્રશ્ન અહીંયા બેઠા છે એટલાનો તો હલ કરવો જ છે. જે થાય અહીંયા બેઠા છે એટલાનો તો હલ કરવો જ છે. પછી બે આવી જાય, નીચલી સભા આવી જાય ને ઉપલી સભા પણ આવી જાય, એમાં બે સભા આવી જાય. ખરેખર આપણે પરિવારના સભ્ય છીએ, દેવજોગી પરિવારમાં જોડાયેલા છીએ, તો આનું નામું નાખી દેવાનું છે. સહમત છો બધાય? સહમત હોય એટલે ઊંચી હાથ કરે. આ વાતમાં સહમત હોય એટલા ઊંચો હાથ કરે. સરસ. એક પ્રકારનો અધિકાર વડીલ ભક્તો છે અને અમે પણ આપશું. અમને કહેવા જેવું હોય એવું અમને પણ કહેજો. પણ એક વાત નિર્વિવાદ છે, આ પરિવારનો પ્રશ્ન હલ થઈ જવો જોઈએ. આ બાબતની અંદર આ પરિવાર દુખી ના હોવો જોઈએ, એટલે ના જ હોવો જોઈએ. આવડા મોટા સત્પુરુષ મળ્યા, જન્મ થયા પછી મનુષ્ય દેહ મળે, અને મોટામાં મોટું જો કઠિન કામ હોય તો જીવનો મોક્ષ કરવો એ કઠિન કામ છે. તો એ કામ આપણું સરળતાથી થઈ જાય એવું આપણે આત્મવિશ્વાસથી કહીએ. એમને નથી કહેતા. આપણે એવું જોયેલું છે, આપણે એવું માનેલું છે, એટલા માટે આપણે કહીએ છીએ. તો આ પ્રશ્નથી દુખી રહીએ એ વસ્તુ કેવી લાગે? દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એક વ્યક્તિ છીએ. દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે માત્ર એક વ્યક્તિ છીએ, પણ પરિવારની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કોણ છીએ? તો કે એની જિંદગી આપણે છીએ. હે? પરિવારની દ્રષ્ટિથી જોઈએ તો આપણે એની સારી એ લાઈફ આપણે છીએ. ક્યારેક ક્યારેક છોકરા ફોન કરીને એવું કહે, સ્વામી આવું બને છે, સમજાવજો ને પપ્પાને. જ્યારે પણ બોલવાનું થાય ત્યારે આપને વિચાર આવવો જોઈએ કે અમે સત્સંગ અભ્યુદય શિબિર 2026 એમાં બેઠેલા સભ્ય છીએ. અમે અમારા ગુરુ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ અને જોગી સ્વામી મહારાજનું અપર સ્વરૂપ એટલે દેવ પ્રસાદ સ્વામીની સામે સાક્ષીએ બેહીને નક્કી કર્યું છે કે આ વસ્તુ અમારે જીવથી છોડી દેવી છે. અને આ છોડશું એટલે મને વિશ્વાસ છે કે કદાચ નાનો હુનો કાંઈ પ્રશ્ન હશે એમનેમ પૂરો થઈ જાય, ઓટોમેટિક એમનેમ પૂરો થઈ જાય. અને આ વાત કેવી છે તો કે આનો પસ્તાવો કોઈને કહી હગાતો નથી. ઘરની વાત કેને કરવા જાવી? ઘરની વાત કેને કરવા જાવી? મા બાપ દુખી થતા હોય તો એ ભાઈઓના ઝઘડામાં થાય છે. આ વાત પણ નિર્વિવાદ છે. આ વાત પણ નિર્વિવાદ છે. એ મા બાપ કેને કહેવા જાય? મા બાપ કેને કહેવા જાય કે આ મારા
જન્મ દીધેલા મારું માનતા નથી, એના જ્યારે તમે ભાગ કરો છો ત્યારે એ સમાજમાં જઈને નહીં બેહી શકે, ત્યારે એ સમાજમાં જઈને નહીં બેહી શકે. 100%ની વાત છે. તમારો બાપ વટથી ફરવો જોઈએ, તમારો બાપ વટથી ફરવો જોઈએ. અને ખરેખર આ વસ્તુનો આનંદ લેવો હોય, આની મોજ લેવી હોય, તો મેં કીધું એમ આપણા જીવનની અંદર આપણો જે સત્સંગ છે, આપણો જે મહિમા છે, આપણી જે નિષ્ઠા છે, એનો ઉપયોગ સૌ પ્રથમ પહેલા આમાં કરવાનો છે, સંપ અને સુહૃદ ભાવની અંદર. એક વસ્તુ થઈ ગઈ એટલે આપણે મેદાન મારી ગયા. નક્કી કરી લેજો, આ વસ્તુ થઈ એટલે આપણે મેદાન મારી ગયા. કાંઈ તકલીફ ના હોય ભાઈ. કહેતો તો ને કહેતીના પ્રશ્ન હોય એટલા હારુંથી પરિવારના ફાડા થઈ જાય. એટલા માટેથી અને એક ક્રેઝ એવો છે કે લગ્ન થઈ ગયા પછી નોખું થઈ જાવ. આનો ભોગ માત્ર સ્ત્રી ભક્તો હોય એવું નથી. કોઈ એવું ના માનતા કે માત્ર ને માત્ર એ જ છે. આનામાં 50% હાથ પુરુષનો પણ હોય છે અને સ્ત્રીને વટાવતા હોય છે. જ્યારે હાથમાં થારો ધંધો આવી જાય એટલે ભાઈ આપણો દુશ્મન થઈ જાય. એના કરતાં હું વધારે કામો છું, મારે હવે એની જરૂર નથી. જરૂર પડશે તો હું 2 માણસ રાખી લઈ. પણ આ તો નહીં જ કે હું તારી ભાભી ના પાડે છે, ભેગું રહેવાની બહુ ઈચ્છા નથી. આ તો અબડા કહેવાય. શું કરે? આજે હું યાદ કરીશ ડૉક્ટર માકડિયા સાહેબને. માકડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ જુનાગઢની અંદર હોસ્પિટલ છે. સાહેબને રાજકોટની અંદર આપને જે પણ જગ્યાએ હાડકામાં ક્યાંય ભાંગ તૂટ થઈ હોય તો એના એ હાડકાના બધા જ સ્પેર પાર્ટ રાજકોટની અંદર એ બનાવે છે. બહુ મોટું કારખાનું છે. આફ્રિકાની અંદર એની ખુદની હોસ્પિટલ છે. બધા જ ભાઈઓને એના ધંધાની અંદર એને રાખી દીધા. બધા જ ભાઈઓને. મારે એની હાથે બહુ સારો સંબંધ છે. એટલા માટે હું આ વાત કરું છું. મેં એની પાસેથી ડિટેલ ટુ ડિટેલ વાત સાંભળેલી. ખાલી વાત સાંભળેલી એટલી નહીં, અત્યારે એ હોસ્પિટલ છોડી અને પોતે કુટુંબ ભેગા રહેવા વયા ગયા. મેં કીધું અહીંયા હોસ્પિટલમાં એમને ત્યાં જે છોકરો કામ કરતો હતો એ અત્યારે ડૉક્ટર પ્રતિક હાલની તકે સારામાં સારો ડૉક્ટર છે. અને આ સાંધાના દુખાવાનો, એના પગના ગોઠણના ઓપરેશન કરવાનો એ માસ્ટર છે. સાહેબે આખી હોસ્પિટલ એને આપી દીધી. આખી હોસ્પિટલ એને આપી દીધી. જ્યારે મારે જરૂર હતી ત્યારે એને મને મદદ કરી છે. અત્યારે મારે એની કદર કરવી એ મારી ફરજ છે. આખી હોસ્પિટલ સાહેબે એને આપી દીધી. એની પરિવારનો સભ્ય નથી. ડૉક્ટર પ્રતિક પરિવારનો સભ્ય નથી. પ્રસાદી સાહેબને આપીએ એટલે ત્યાંથી ને પ્રસાદ મૂકેલી હોય, એનો છોકરો આવે હોસ્પિટલમાં બધા જ ને પ્રસાદી આપે. પોતે એક બટકું લઈને મોઢામાં મૂકે, બાકી બધાને પ્રસાદી આપવાની. આજથી ને 15 વર્ષ પહેલા માણાવદરના 2 છોકરાનું એક્સિડન્ટ થયેલું. મિતુલ મકવાણા, દિલેશ નંદાણીયાનું. અમે એને લઈને હોસ્પિટલે ગયા. બેયના ઘરના સભ્યો હાજર નહોતા. આ દિલેશનો પપ્પો એ મામલતદાર
માંગરોળ હતા, અને મિતુલના પપ્પા છે એકદમ સીધી લીટીનો માણસ, એને કોઈ દિવસ માણાવદરની બહાર પગ નથી મૂક્યો. આરદેશણા સાહેબ પાસે ગયા. આરદેશણા સાહેબ કે મારે વીએમ શાહને ત્યાં મિટિંગ છે ને હું અત્યારે નીકળવાનો છું, તો આ કેસ હું નહીં લઈ શકું. હવે મૂંઝાણા, બીજા કોઈને ઓળખીએ નહીં. એટલે મેં જે તે વખતે કેપ્ટન સાહેબને ફોન કર્યો. મેં કીધું સાહેબ આ રીતનો પ્રશ્ન છે અને મારા 2 છોકરાના એક્સિડન્ટ થયા અને વધારે લાગેલું છે, તો કે તમે કામ કરો, માકડિયા ત્યાં વયા જાઓ, હું મારી એમ્બ્યુલન્સ, મારી ગાડીની એમ્બ્યુલન્સ 2 મોકલું છું. એને 10 મિનિટમાં 2 ગાડી મોકલી દીધી. એની ગાડીમાં અમે ગયા અને એમ્બ્યુલન્સમાં બેહાડીને માકડિયા સાહેબ પાસે ગયા. એ કે ત્યાં જઈને મને સીધો ફોન લગાડીને એને આપી દેજો. સાહેબે એને વાત કરી તો કે ઓકે સાહેબ થઈ જાય. પછી એના એક્સરે લીધા. હોસ્પિટલમાં 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા. 1 અમે હતા. પછી આ નિખિલભાઈ કાલરિયા અહીં બેઠા, એ નિખિલભાઈ હતા, અને એના મિત્રો આ કેવિનભાઈની 4 છોકરા ત્યાં હતા. એટલે માકડિયા સાહેબે આ બધાને પૂછી લીધું વારા ફરતી વાર, તમને આ શું થાય? કે અમારો મિત્ર જ. આ તો કે મારો મિત્ર જ. તો કે જવાબદારી કેની છે? તો કે નિખિલભાઈની જવાબદારી છે. 3 દિવસ સુધી હોસ્પિટલમાં રોકાણા. એક મેજર ઓપરેશન કર્યું. પછી છેલ્લે સાહેબનો હિસાબ કરવા ગયા ત્યારે સાહેબે એવું કીધું કે મેં આટલી લાગણી અને આવો પ્રેમ મારી લાઈફમાં નથી જોયો. મને 11,000 લીધા ને નિખિલભાઈ, 11,000 રૂપિયા આપી દો. એ 11,000 રૂપિયા હું મારી તેજોરીમાં રાખીશ. તે દિવસથી વ્યક્તિ હારે એવા સંબંધ બંધાણા કે વંથલી ગુરુકુળનો આજે પણ સાધુ કે પાર્ષદ નહીં, વિદ્યાર્થી જાય તો એ પૈસા ના લે. કેવી વાતના? ઓપરેશન કરવાનું હોય ને તો એના પૈસા ના લે. આજે પણ કાંતિભાઈ બરાબર છે? આજે જાય તો આજે પણ નહીં. અને એવું નહીં કે પ્રેમ સ્વામી ફોન કરે તો જ. અહીંથી દીપમ માવદિયા હોસ્ટેલમાંથી ફોન કરે કે સાહેબ આપણો છોકરો છે ને આવે છે, આ રીતનું છે, ઓકે મોકલી દો. ઘણી વખત ફોન કરીએ, પોતે હાજર ના હોય. એમ ના કે હું હાજર નથી, હું પ્રતિકને કહી દઉં છું, કાંઈ વાંધો નહીં, બધું જ થઈ જાય. પણ કહેવાનું મારું એ છે, એવી લાગણી અને એવો પ્રેમ આપણા જીવની અંદર હોવો જોઈએ. અને આ શિબિરથી એવી પ્રતિજ્ઞા કરીએ કે આવા લાગણી અને પ્રેમથી જીવન જીવવું છે, અને પરિવારમાંથી 100% 100% એકાબીજાને આનંદ મળવો જોઈએ અને આનંદ આવવો જોઈએ. આવું જીવન જીવવું. એના માટેથી કદાચ તમે તમારી રીતે હેન્ડલ ના કરી શકો તો અહીંયા આવીને અમને કહેજો. આપણે દુઃખમાં ભાગ લેવું, આપણે ભેગા બેસવું અને ભેગા બેહાડશું. કોઈનું ખરાબ કરવાની વાત નથી, કોઈનું ખરાબ કરવાની વાત નથી, બરાબર? પણ સૌથી મોટા ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ છે. હૃદયથી આપણે ભગવાનને પ્રાર્થના કરશું, હૃદયથી પૂજ્ય ગુરુવર્યને પ્રાર્થના કરીશું કે આ અમારા મિશનની અંદર અમે 100% પારંગત થઈએ અને 100% આનું રિઝલ્ટ મળે, એવી આપણે એમને પ્રાર્થના કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.